તમે હિસ્સા માપણીની અરજી કરી તો જ કેજેપી પડે છે, તો જ કેજેપી સુધારવાનું છે. હદ માપણીની અરજી કરી છે, પૈકી માપણીની અરજી કરી તો કેજેપી કઈ સુધારવાનું થતું નથી, કેજેપી પડતું જ નથી, દુરસ્તી થતી નથી. જો તમે હિસ્સા માપણી કરેલી છે તો કેજેપીની અરજી કેવી રીતે કરશો? તો અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ. જે કોઈ જગ્યાએ નીચેની કક્ષાએ રજૂઆત કરો છો તો ત્યાં 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ, ડેપ્યુટી કલેક્ટર શ્રી રજૂઆત કરો છો કેટલા રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ? 5 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ. ડીઆઈએલ કચેરી, જિલ્લો, ખાલી જગ્યા કેજેપીની ભૂલ સુધારણા બાબત, હિસાબ ફોર્મનો વચાર અને માપની શીટની ભૂલ. જ્યાં ભૂલ હોય ને એ મેન્શન કરવાની છે. કેજેપીમાં ભૂલ હોય તો કેજેપીનો કયો, હિસાબ ફોર્મનો વચારમાં ભૂલ હોય તો પહેલા કેજેપી જુઓ. કેજેપીમાં ભૂલ છે તો કે ના કેજેપીમાં ભૂલ નથી, તો હિસાબ ફોર્મનો વચાર સુધારવાની અરજી કરો. પહેલા કેજેપી થશે, કેજેપી પછી હિસાબ ફોર્મનો વચાર થશે. સમજાણો? એટલે પહેલા શું ભરાય? કેજેપી. એટલે કેજેપીની ભૂલ છે કે નથી? તો કે કેજેપીમાં ભૂલ છે તો કેજેપી સુધારો, હિસાબ ફોર્મનો વચાર ભરાવા જ ન દો. ભરાઈ ગયું તો કઈ સુધારવાની અરજી કરો. બરોબર છે? તમે અંધારામાં રહ્યા ન ગયા તો હિસાબ ફોર્મનો વચાર સુધારવાની અરજી કરો. હવે કેજેપીની ભૂલ છે તો કેજેપી, હિસાબ ફોર્મનો વચાર છે તો હિસાબ ફોર્મની, બેયની છે તો બે અરજી કરો. જય ભારત સાહેબ નંબર અરજ કરીને મોરદા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે ખાલી જગ્યા, ખાતામાં ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરીએ છીએ. ઓનલાઈન અરજીનો નંબર, આ તમે અરજી કેવી કરી હશે? આપણે સ્ટાર્ટિંગમાં શીખવાડી ને ઓનલાઈન, તમને અગાઉ કીધું ને ઓનલાઈન અરજીનો નંબર તમારે ઓલા ડીએલઆર ના કાગળ પરિશિષ્ટ 5 ભરો ત્યારે દેવા પડે એમ વાત કરી હતી ને. અહીંયા ઓનલાઈન અરજીના નંબર નાખો અહીંયા અને તારીખ નાખો. કોણ સર્વેયર આવ્યો તો એ નાખો, કારણ કે કેજેપી કોને ભર્યું છે એને ખબર છે. તારીખ ખાલી જગ્યા રોજ સર્વે ખાલી જગ્યા દ્વારા માપણી કરવામાં આવેલી, એનો એસએમએસ તમને મળ્યો હશે ને, એમાં અરજીના નંબર હશે અને તારીખે હશે. તમને ઈમેલ આવ્યો હશે ને એમાંય હશે અરજીના નંબર, તારીખ અને સર્વેનું નામ. જમીનની કામગીરી થઈ ગઈ છે એ અંગેનો હિસાબ ફોર્મ નંબર 11 હિસાબ ફોર્મ નંબર 4 સ્કેચ અને કેજેપી દુરસ્તી, જેમાં ભૂલ છે એ સુધારવા નંબર અરજ કરીએ છીએ. સીટ હારે જોડી દો, શું ભૂલ છે એ મેન્શન કરી નાખો, સ્થળ તારીખ લખીને સહી કરીને દઈ દો એટલે કેજેપી સુધરી જશે. હિસાબ ફોર્મ 4 હશે તો એ સુધરી જશે. બહુ